आराध्य देवता प्रसन्नस्तु मनोकामना सिद्धिरस्तु। ओम नमः पार्वती કેવો પ્રસંગ તમારા ઘરેથી તમારા ગણપતિ તેની પર ટિકિટ કરી ધારાસભ્ય હવે મંત્રીમંડળમાં સેવા કરવાનો મોકો મળ્યો? નહીં, બહુ જ ખુશીની વાત છે કે રીવાબાને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બદલ મને ગર્વની વાત છે કે આ જગ્યાએ આવનારા દિવસોમાં ગુજરાત સરકારમાં સારું કામ કરે અને જ્યાં પણ એમ કે જે જરૂરિયાત લોકોને જે પણ જરૂરી વસ્તુની જે કોઈ ગુજરાત સરકારમાં એવું ન ખામી રહે કે જે સામેવાળા કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટમાં કાંઈ પણ ઓલું થઈ શકે તે બદલ ખૂબ ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને તમામ બીજા પણ મંત્રીઓને જે આ કેબિનેટમાં એમને પદ મળ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુभकामना। ये बहुत ही खुशी की बात है कि मेरी वाइफ को प्रमोशन मिला है, तो मैं और भी सारे जो मंत्री जी जिनको मौका मिला है उनको मैं बहुत बहुत बधाई देना चाहता हूं और आने वाले टाइम में बहुत ही पार्टी के लिए अच्छा काम करे, गुजरात सरकार के लिए अच्छा काम करे और बहुत ही आगे बढ़े और सारे सभी जो मंत्री जी बने हुए हैं उनको मैं बहुत बधाई देना चाहूँगा कि वो अपने अपने डिपार्टमेंट में जिन जिनको जो भी पोर्टफोलियो मिला है उन डिपार्टमेंट में वो अपना बेहतरीन काम करे और अच्छा पार्टी का और गुजरात सरकार का नाम आगे बढ़ाए। आप આવ્યા હતા, આપની સાથે આપણે ધનતેરસનો દિવસ છે, શું માનો છો? વધારે મોટી પૂજા કોઈ દિવસ ન હોઈ શકે? નહીં, બહુ સારી વાત કહેવાય કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને જેથી કરીને એક ગુડ લક હું માનીશ કે આખું પરિવાર સાથે છીએ, તો આનાથી વધારે ખુશી તો ક્યારેય ન હોય। બાપુ, ગુજરાતનું ભવિષ્ય ઘડવાનું બાના હાથમાં આવ્યું છે કે શિક્ષણ આપવાની વાત છે। મેં બાને પણ એક પ્રશ્ન કર્યો હતો ને આપને કે એ પણ પોતે મહિલા છે, આપણા ઘરે પણ દીકરી છે, ખાસ દીકરીઓના ભણતરની જયારે વાત આવે તો આપ એમનું પીઠબળ કેવી રીતે બનીને રહેશો? કારણ કે એક મોટી જવાબદારી દીકરીઓના સ્વાભિમાનને લઈ અને એમના શિક્ષણને લઈને એક જવાબદારી આપેલી છે। જવાબદારી તો હરેક ક્ષેત્રમાં હોય જ, પણ આ શિક્ષણને લઈને જે આપણા ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે, કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારે ને વધારે સારું કરી શકીએ એ મુદ્દાઓ પર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે। કઈ ખામી લાગે છે તમને શિક્ષણમાં તો મને એટલી બધી ખબર નથી, કેમ કે મારું શિક્ષણ એટલું બધું તો હું અત્યારે ક્રિકેટર ન હોત, પણ જોક્સ અપાર્ટ કે નહીં, પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી, કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું, તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં, પણ એ વાતની 100% ગેરંટી આપું છું કે જે પણ છે એનાથી અજાય બધું ડે બાય ડે યર બાય યર સારું થશે। બાપુ, આપ શિક્ષક સિવાય માનો છો તમામ સેક્ટરમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ અને તેના માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ? જરૂર કરવા જ જોઈએ કે દીકરીઓને સારું શિક્ષણ મળે, સારા હોદ્દાઓ મળે અને સારા પ્લેટફોર્મ મળે, જેથી કરીને આગળ જઈને તે સારી નોકરી છે, સારા ફિલ્ડમાં જોબ મળે આ છે, તો એ મારા ખ્યાલથી જો શિક્ષણ સારું હોય તો જ સારી નોકરી અને સારા ફિલ્ડમાં એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે। થેન્ક યુ।